થાય જે અતિ પ્રિય હોય એને વલ્લભ કહે. આપણે કે પ્રાણ વલ્લભ, ગોપીજન વલ્લભ. ગોપીઓને જે અતિ પ્રિય છે, જે પ્રાણથી પણ અધિક પ્રિય છે, એને વલ્લભ કહેવાય. તો આ વલ્લભની સાખી આપણે ગાવાની. ત્રિતયાત્મકમ, સાક્ષી સ્વરૂપે, અને એ જ સ્વરૂપ જે ત્રિતયાત્મક સ્વરૂપ હતું એ આચાર્ય રૂપે, ગુરુ રૂપે ભૂતલ પર બતાવ્યું છે. તો એક ઠાકોરજી સ્વરૂપ, બીજું સ્વામીજી સ્વરૂપ, અને ત્રીજું ગુરુ સ્વરૂપ. અને આ ત્રણેય સ્વરૂપે જયારે વલ્લભ હૃદયારૂઢ થશે ત્યારે હરિરાયજીની એક એક સાખી આપમેળે સમજમાં આવવા લાગશે. સ્વરૂપ જ્ઞાન થઈ જશે ને તો લીલા અને સામર્થ્યનું જ્ઞાન તો સહજમાં થઈ જશે. પુષ્ટિ ભક્તિ સ્વરૂપની ભક્તિ છે. વલ્લભ સાથે દરેકનો સ્નેહ છે, પણ કયો ભાવ રાખીને તમે વલ્લભને પ્રેમ કરો છો એના પરથી એ ભક્તિનું માધુર્ય બદલાઈ જાય છે, એની દિશા બદલાઈ જાય છે. અને જયારે આ ભાવ, અને દમલાજીનો પણ એક ભક્તિનો વિશેષ ભાવ છે. ઘણી જગ્યાએ દમલાજીને શ્રી વલ્લભના સ્વામીની રૂપે માનવામાં આવ્યા છે, એવો પણ એક ભાવ રાખીને ભાવાત્મક ક્રમો છે. તો ઘણી બધી ચર્ચાઓ આપણે ત્યાં છે. તો શ્રી વલ્લભ એ નામ મેં કે તમે નક્કી નથી કર્યું, એમની કુળ પરંપરામાં નક્કી નથી થયું. આ તો ઠાકોરજી અને સ્વામીજીએ પાડ્યું છે. વિચાર કરો, જે નામ ઠાકોરજી અને સ્વામીજીને અતિ પ્રિય હોય એ નામ જયારે આપણા મુખમાં આવતું, હું તો ઘણી વાર કથામાં કહું ને, નાથ દ્વારા જાઓ અને બહુ ભીડ હોય અને તમને એમ થાય કે શ્રીનાથજીને તો બધા જોઈ રહ્યા છે, શ્રીનાથજીની નજર મારા પર ક્યારે પડે? એક જ ઉપાય, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ આ નામનો પુકાર કરશો ને તો હજારોની ભીડમાં શ્રીનાથજી તમારી સામે દ્રષ્ટિ કરશે. કારણ કે જે નામ શ્રીજીને અતિ પ્રિય છે એ જયારે આપણા મુખમાં આવે ને તો શ્રીનાથજીની દ્રષ્ટિ સહજ આપણામાં લાગી જતી. તો એ નામ શ્રી વલ્લભનું એ નામ કે જે સર્વોત્તમ સ્તોત્રમાં પણ જો ત્યાં પણ આજ 35 મુખ્ય, અને 3 નામ આ મુખ્ય કયા છે? આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય રૂપમ તત ત્રિતયાત્મકમ. અને બાકી બધા જ નામો એને સહાયક છે. 35 આ ત્રણેય નામને સહાયક 35 નામો છે. અને આમ કુલ 108 નામ થાય. આખો એનો ભાવાત્મક ક્રમ છે. રૂપમ તત ત્રિતયાત્મકમ, વલ્લભ નામ ખાલી લાગે આટલું, પણ એની ગહનતા બહુ ગહેરી છે. એ નામને સમજવામાં જીવન ઓછું પડી જાય છે. આપણે તો કહી દઈએ શ્રી વલ્લભ, પણ એ શ્રી વલ્લભ નામ કેટલી ગહનતા લઈને બિરાજમાન છે. જ્યારે સમજાય ને ત્યારે હરિરાયજીના શબ્દો સમજમાં આવશે કે વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, જહાં હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. વલ્લભ સાખીમાં આવશે. આજે વાત કરી રહ્યો છું આ બધું જ પૂરક. હવે તો પુરાવાઓ આપણે શોધવાના છે. વલ્લભ સાખી જે મેં વાતો કરી છે એના પુરાવાઓ હરિરાયજી આપશે કે આ વાતો કોઈની કેવલ વાણી વિલાસ નથી. આના પુરાવાઓ હરિરાયજી એક એક સાખીમાં આવે. તમારી ઘરમાં કોઈ બહુ મોંઘો હીરો હોય, જે મહેમાન આવે બતાવો, ના ના આ તો છુપાઈને રખાય, અને પાછી તિજોરી ખોલી ખોલી જોઈએ બરાબર છે તો ખરું ને, ક્યાં કઈ આડોળું તો નથી મુકાઈ ગયું. જેમ તમે અહીંયા કથામાં આવવા જતા હો ને, કોઈ નીકળતા તમને કોઈ મોંઘો હીરો આપી જાય કે હમણાં થોડી વાર ખિસ્સામાં રાખજો ને, સાચવજો ના તમારા માટે જ. થોડી વારમાં હાથમાં ચેક કરતા રહો ને, ખિસ્સામાં છે તો ખરો, છે તો ખરો, છે તો ખરો. એમ મારી મન અને બુદ્ધિમાંથી વલ્લભ નામ વિસરાઈ તો નથી ગયું ને, એટલે વલ્લભ નામનો પુકાર વચ્ચે વચ્ચે કરતા રહેવું છે. શ્રી વલ્લભ, શ્રી વલ્લભ. ઘણા તો ઇષ્ટોને મેં જો વાતે શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ આમ નીકળતું છે ને. કારણ કે જ્યાં હરિજન ગ્રાહક મિલે અને જ્યાં આપણા લોકો દેખાય ત્યાં તો એ ખૂબ પુકાર કરવો જોઈએ, જય ઘોષ કરવો જોઈએ, ડીમ ઘોષ થવો જોઈએ વલ્લભના નામનો. એ શ્રી વલ્લભ ની સાખી. સાખીના અનેક અર્થ કરી શકાય. એક અર્થ તો કોઈ એમ કર્યો, આ તો સખી છે, સાખી નથી. માનો આ બધી એક એક સાખીઓ સખી બની અને આપણો વલ્લભ જોડે મેળાપ કરાવે. સખી કોને કહેવાય? જે આપણું કોઈ ન કરી શકતું હોય એ કાર્ય અને કોઈને ન કહી શકાય એ વાત જેને કહી શકાય એને સખી કહીએ. અહીંયા તો બેસેલા આપણે બધા જ સખી છીએ. પુષ્ટિ માર્ગમાં તો સખા તો અષ્ટ સખા જ છે, આપણે બધા જ સખી જ છીએ. તો આપણી સખી બની આ એક એક સાખીઓ વલ્લભ સુધી આપણી વાત પહોંચાડશે. એટલે તો 1.5 મહિનાનું બાળક થાય, વલ્લભ કુલ પાસે લઈ જાઓ અને કાન ફૂકી દો અને કાનમાં અષ્ટાક્ષર કહી દો, અને એ જ સમયે વલ્લભ કોઈ પણ રૂપે હોય એના કાનમાં કહે છે શ્રી કૃષ્ણ શરણમ મમ. તું તો એ ઠાકોરજી અને સ્વામીજીની શરણમાં જો નિર્ભય બની જા. કોઈ પણ કુળમાં, કોઈ પણ કુટુંબમાં, કોઈ પણ ઘરમાં તારો જન્મ થયો હોય, ગમે ત્યાં તું હોય, પણ તું છે ઠાકોરજીનું. એવા શ્રી વલ્લભની આ એક એક સાખી એ સખી છે. યા એક અર્થ એમ કરી શકાય, એક એક સાખી એ સાક્ષી છે. ના સાખી
કે સાખીનો એક અર્થ સાક્ષી પણ કહેતા આવે છે કે આ સાક્ષી છે. આપણી ભક્તિની આ એક એક સાખીઓ સાક્ષી બની જાય. વલ્લભના નામની જે ગુણગાન, રૂપ, ગુણ, સામર્થ્ય, લીલા, સ્વભાવ, આ એક એક નું વર્ણન એક એક સાખીમાં આવશે. માનો જ્યારે નિત્ય લીલા ધામમાં આપણો પ્રવેશ કરવાનો હશે અને ત્યાં ક્યાંક આપણી સેવાનો ફેસલો થતો હશે કે આ ભૂતલ પર મોકલે તો ખરા જીવને, પણ કરીને શું આવ્યો છે? પેટ ભરીને ખાઈએ છીએ અને નીંદ ભરીને સૂઈએ છીએ. અને જેના કાનમાં વલ્લભનું નામ પડી જાય એને તો કહ્યું ને કે ક્ષણવારથી જેમ હજારો રૂનો મોટા કિલોના ઢગલા પડ્યા હોય પણ એક તણકો ઉડે અગ્નિનો ને બળીને ભસ્મ થઈ જાય. વર્ષોનું અંધારું કોઈ ઓરડામાં હોય અને દિવાસળી પ્રગટાવો અને વર્ષોનું અંધારું ક્ષણમાં અજવાળું બની જાય. એમ જેના કાનમાં શ્રી વલ્લભનું નામ પડી જાય એના તો જન્મ જન્માંતરના અપરાધો ક્ષણમાં બળી જતા. છીનમે લે ઉદ્ધરે, છીનમે લે ઉદ્ધરે, ક્ષણમાં ઉદ્ધાર. અહીંયા વર્ષોની સાધના નથી, કારણ કે હાથ પકડીને ખેંચવાનો હોય ત્યારે એમ ન કહેવાય કે ધીમે 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 આ કાલે આટલું ને પરમ દિવસે આટલું, એ તો ખેંચી જ લેવાના. અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને લીધો. વલ્લભાખ્યા એને તો ખેંચી લેવાના. અને એવા અનેક અનેક પ્રમાણો 84-252 ની વાર્તામાં આપણને મળે છે. તો આ સાક્ષી છે જે આપણી સાક્ષી પુરાવાના છે. યા એક અર્થ કોઈ એ વિચારે કે એમ કર્યો સાખી આવ્યો ને કે ચાલવા માટે હવે તો આ બેસાખી પર છે. જે ચાલી ન શકતો એને બેસાખી જોઈએ, એટલે કે ટેકો જોઈએ, આધાર જોઈએ. એટલે કે એક એક સાખી આપણી બેસાખીનું કામ કરશે. કારણ પુષ્ટિ પથ પર ચાલવા માટે આપણા એક એક ડગલું પણ આપણી ઈચ્છાથી ભરી શકાતું નથી. આપણે અસમર્થ છીએ. નિસ્સાધન જનોદ્ધાર, નિસ્સાધન છીએ એટલે તો વલ્લભાખ્યાન તો નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. નિસ્સાધન જનોના ઉદ્ધાર માટે સાધન કરી શકે એના માટે તો હતું જ બધું. જે નથી કરી શકતા એનો વિચાર પ્રભુને આવે છે. એટલે આ માર્ગમાં ડગલું ભરવા માટેની આ લાકડી છે. આના ટેકે ટેકે, કારણ કે બીજો કોઈ પાઠ, બીજા કોઈ સ્તોત્ર કદાચ ન કરી શકો, પણ જો વલ્લભ સાખીનો પણ નિયમ બનાવી લેશો ને તો આમાં બધું જ સમાયેલું છે. અને સમજાય એવું છે, ગવાય એવું છે, બોલાય એવું છે. એક એક સાખીઓ આપણો સહારો બની જવાનો છે વલ્લભ તરફ જવા માટે, એ પથ પર અગ્રસર થવા માટે. કારણ પ્રભુ સામેથી આવશે. ક્યારે? જ્યારે વલ્લભ પાસે સામેથી જશો ત્યારે. ઠાકોરજી સામેથી આવશે પુષ્ટિ માર્ગ, એની કોઈ શંકા નથી. પણ વલ્લભ પાસે જવા માટે તમારે પ્રયાસ કરવો પડશે. અને પ્રયાસ માટે સાધના ઉપાસના નથી કહેતો, હૃદયનો તાપ કાફી છે. ભક્તિ માર્ગની ઉપાસના ને તપ શું? અહીંયા પલાંટી વાળી આંખ બંધ કરીને તપ નથી કરવાનું. અહીંયા તો આંખ ખોલીને આંસુ સારી તાપ કરવાનો છે. આજ તો આપણું તપ છે. હૃદયમાં મળવાનો તાપ એ જ ભક્તિ માર્ગનું તપ છે. વિચાર તો કરો, અહીંયા બેસેલા દરેકને જો હું પ્રશ્ન કરું કે શ્રી વલ્લભને યાદ કરી તમારી આંખો ક્યારે ભીંજાઈ હતી? છેલ્લે આંખમાં આંસુ ક્યારે આયા હતા? શ્રી વલ્લભ કે ઠાકોરજીને યાદ કરી. કારણ કે જે ક્ષણે એ તાપ વલ્લભને મળવાનો જીવનમાં. દમલાજીની વાર્તા તો જુઓ. વર્ધા ગામ મહારાષ્ટ્રનું શ્રીમંતના ઘરે જન્મ થયો છે, પણ જન્મ્યા ત્યારથી ખબર છે કોના માટે જન્મ મળ્યો છે. ક્યાંય આસક્તિ નથી, કોઈનામાં મન નથી, કામ એક જ કરે. બાળપણથી એક સુંદર ઝરૂખો હતો અને ઝરૂખો રાજમાર્ગ ઉપર પડતો હતો. ઘરમાં એટલું મોટું ઘર, રોજ એ ઝરૂખા પર બેસી જાય અને બસ ગાલ પર હાથ રાખી એ રાજમાર્ગને જોયા કરે. કોઈને કઈ સમજાય નહીં કે આ શું કરે. પૂછે, નાના છોકરાઓ રમતા હોય, ખેલતા હોય, ભોજન કરવા, ન ભોજનમાં પ્રીતિ, ન કાંઈ જોઈએ, ન કોઈ ક્યારે કોઈ યાચના, ન કોઈ ઈચ્છા. સવારે સ્નાન કરી બેસી જાય ઝરૂખા ઉપર અને બસ હાથ રાખી અને રાજમાર્ગને જોયા કરે. સાંસારિક લોકોને ક્યાં ખબર પડવાની કે આને કોની રાહ છે? આ રાહમાં કોની રાહ જોઈ રહ્યા છે? આપણે કેમ રાહ જોઈએ છે? આ રાહ પર કોની રાહ જોઈ રહ્યા છે? પિતાનું અવસાન થયું, અનાસક્ત છે, વૈભવ ધન સંપત્તિ મૂકી ગયા છે, યુવાન થઈ ગયા છે. હવે દમલાજી ભાઈઓએ કહ્યું કે પિતાજી નથી રહ્યા, થોડી વાર અમારી જોડે બેસ. તો ભાગલા પાડી લઈ. ભક્ત વિભક્ત ક્યારે ન બને. એને ભાગલામાં થોડી રસ હોય, એને તો આપવામાં રસ હોય. કહ્યું કે તમારે જે કરવું હોય કરો, મને વિક્ષેપ ન કરો.
હું જે કરું છું મને કરવા દે. બેસ તારે જ્યાં બેસવું હોય. અને અહીંયા ભાઈઓના ભાગલા પડી રહ્યા છે અને સામેથી દમલાજીનું ધન સામેથી આવતું દેખાયું. અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધન, જેના માટે વલ્લભના ચરણોની રજ જ સર્વસ્વ ધન છે, એવા વૈષ્ણવથી સેવાયેલા મહાપ્રભુ સર્વોત્તમનું છેલ્લું નામ. અને જ્યાં શ્રી વલ્લભને રાજમાર્ગ પરથી એ 11 વર્ષની આયુ શ્વેત ધોતી અને ઉપરણા ધારણ કરી હાથમાં જપની માળા લઈ અને મહાપ્રભુજી ગૌમુખીમાં માળા જપતા 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 જાણે સાક્ષાત સૂર્ય માનવનો દેહ ધારણ કરી અને રાજમાર્ગ પર ચાલતો આવતો હોય એવું દેદીપ્યમાન તેજ દેખાયું. ગજ ગતિ ચાલ ચલે શ્રી વલ્લભ, ઇનકી કૃપા ભય સબ સુલ્લભ, રવિ કે ઉદય કિરણ જો બાઢી, તૈસઈ સભા પાત ઉઠી ઠારી. મહાપ્રભુની ચાલ તો જો, ગજ ગતિ ચાલ ચલે, મદમસ્ત મદોન્મત હાથી જેમ નિર્ભય બની અને ચાલતો હોય વનમાં, એમ મહાપ્રભુજી શ્રી વલ્લભ જપ કરતા કરતા ભગવદ નામ લેતા લેતા રાજમાર્ગ પર આવતા દેખાયા. સીડી સુદ્ધા સુધી જવાનો પ્રયાસ નથી કર્યો કમલાજીએ, ઉપર ઝરૂખા પરથી છલાંગ લગાવી અને સીધા વલ્લભના ચરણોને પકડી લીધા. કોણ હે આપકો સેવક? કાંઈ બોલ્યા નથી મહાપ્રભુજી. ચાલવા લાગ્યા રાજમાર્ગ પર અને દમલાજીએ કોઈ પ્રશ્ન કર્યો નથી. પાછળ 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 વલ્લભની ચાલ. આ આધાર, આવો આશ્રય, પ્રશ્ન વગરનો પ્રેમ હોય ને એ જ સાચો પ્રેમ છે. જે પ્રેમમાં પ્રશ્નો છુપાયેલા હોય ત્યાં પ્રેમ નથી હોતો. જ્યાં કૃષ્ણ હોય ત્યાં કયા પ્રશ્નો રહે? જેના જીવનમાં કૃષ્ણ પ્રવેશી જાય પછી એના જીવનના પ્રશ્નો સમાપ્ત થઈ જાય. કારણ કે દુનિયાના દરેક પ્રશ્નોનું ઉત્તર એનું નામ કૃષ્ણ છે. કૃષ્ણ દરેક સમાધાનનું નામ છે. કૃષ્ણને સમજી લો, જાણી લો, વિચારી લો, વાંચી લો, પછી કોઈ પ્રશ્નો નથી. શ્રી હરિરાય મહાપ્રભુજી આ એક એક સાખીના માધ્યમથી આપણને વલ્લભને નિકટ લઈ જઈ રહ્યા છે. માનો એક એક સીડીઓ ચડતા ચડતા શ્રી વલ્લભ આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે. શરૂઆત જ શ્રી વલ્લભ શબ્દથી. કારણ કે હરિરાયજીને પણ અતિશય પ્રિય શ્રી વલ્લભનું નામ છે. અને એમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજીના શ્રી મહાપ્રભુજી માટેના લખેલા જે પદો છે એનું જયારે તમે રસપાન કરો છો ત્યારે શ્રી હરિરાયજીનો કોઈ અલગ ભાવ છે. કારણ કે હરિરાય જો આપણે ક્યાં મહાપ્રભુ શબ્દ આ વલ્લભ સાખી વિશેષ રૂપે કેમ મહત્તા રાખે છે? મહાપ્રભુ શબ્દ આપણા સંપ્રદાયમાં 2 જણા માટે જ લખાયો છે. એક શ્રી વલ્લભ મહાપ્રભુ અને બીજા શ્રી હરિરાય મહાપ્રભુ. મહાપ્રભુ શબ્દ આ 2 સિવાય ક્યાંય આપણે જોડતા નથી. પ્રાય બોલો જેમ ગુસાઈજી માટે જ્યારે જ્યારે બધાની જય બોલીએ પણ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પરમ દયાલ શબ્દ વિશેષ રૂપે માનો ગુસાઈજીનો પરિચય આપતો હોય એ રીતે એમના સ્વભાવનો, એમનું સામર્થ્યનો, એમની ઉદારતાનો, એમ પરમ દયાળ શબ્દ જ્યારે પણ જોડીએ છે ત્યારે ગુસાઈજીનું સ્મરણ આપણને થઈ જાય. એટલે આ ગુસાઈજીનું જે પરમ શબ્દ, પરમ દયાળ શબ્દ જોડીએ છે એ પરમ દયાળ શબ્દ ગુસાઈજીની પાછળ આ અમદાવાદની ભૂમિમાં જ લખાયું છે. એટલે વિશેષ રૂપે આ રાજનગર અસરવા બેઠક ભાઈલા કોઠારીનું ઘર અને જ્યાં ગુસાઈજી સામે બિરાજ્યા હોય, બોલતા શું ઊંઘા હોય, કોઈ સમજ ન હોય, 9 વર્ષની આયુ હોય અને એના મુખમાં જ્યારે ચરવિત તાંબુલ આપે ગુસાઈજી અને વેદ વેદાંતોની ગાથા, સાક્ષાત ગોલોક ધામના દર્શન, એમાં પણ યમુનાજી, ગિરિરાજજી, વૃંદાવન જે નિત્ય લીલા ધામમાં બિરાજે છે એના દર્શન એ કોણ કરાવી શકે જે પરમ દયાળ હોય? શ્રી ગુસાઈજીને આ નામ સાથે જોડ્યા હોય. કારણ કે એક વલ્લભાખ્યાન અને બીજો એક શબ્દ જે આપણે આરતીમાં ગાતા હોઈએ છીએ, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન, એ કૃષ્ણદાસ અધિકારી. આ બંને પરમ દયાલ અને પરમ કૃપાલ આ બંને ગુસાઈજી સાથે જોડાયેલા. શ્રી મહાપ્રભુજી, શ્રી હરિરાય મહાપ્રભુજી વાત કરી રહ્યો છું, આ વલ્લભ સાખીના રચયિતા એમની સાથે મહાપ્રભુ શબ્દ જોડાય. એવી કથા કહેવામાં આવે કે જ્યારે હરિરાય મહાપ્રભુજી પોતે સત્સંગમાં એટલા રુચિ રાખતા કે પોતે વૈષ્ણવની જોડે સભામાં જઈને બેસી જાય. વૈષ્ણવ ક્યાંક 4 જણા ભેગા મળીને સત્સંગ કરતા હોય ને તો વચ્ચે જઈને બેસી જાય, નાચવા લાગે, ગાવા લાગે વૈષ્ણવની સાથે, કીર્તનમાં, ધોળમાં, ગરબામાં. જ્યારે ધોળ ગવાતા હોય, ધોળમાં ગવાતા હોય, પોતે નાચવાના. કલ્યાણરાયજી એમના પિતાને એમ થયું કે આ રીતે વલ્લભપુરના આચાર્ય છે અને આ રીતે વૈષ્ણવની સાથે ગમે ત્યાં બેસી જાય ઠીક નથી. ઘણી વાર સમજાવ્યા પણ જેને રંગ લાગ્યો હોય, લગે જો શ્રી વલ્લભ પદ રંગ, તાકો દુસંગ નેક નહીં વ્યાપે ઓર હાય મિલે સત્સંગ. વલ્લભના ચરણોમાં જેને અનુરાગ થયો હોય એને પછી કોની શરમ, કોને કેવું માન, કેવું પદ પ્રતિષ્ઠા? આ બધું એને ચિંતા થાય જેને પ્રભુનો રંગ ન હોય. આ બધી ચિંતા એને.
મોટા થવાની જેને ચિંતા હોય ને સમજી લેવો એ નાનો છે. કારણ કે મોટાને એનું મોટાપણું જ મોટું બનાવે છે. એને મોટું સિંહાસન નહીં, એને કોઈ મોટું સ્થાન નહીં, એને કોઈ લાગેલા વિશેષણો મોટા નથી કરતા. હવે તમે નામની આગળ જેટલા વિશેષણો લખતા જાઓ ને એટલું નામ પાછું જતું છે. કોઈનું નામ બહુ વિશેષણ લખો તો નામ પાછળ રહી જાય. એમ મોટા બડે બડે નંદ કો આગે દે. આપણા માર્ગમાં મોટા કોણ છે? ગોપીજનો જ આપણા માર્ગમાં તો મોટા છે. મોટા એ જ છે. તો અહીંયા હરિરાયજી માટે એમ થયું કે આ જ્ઞાન ઠીક નહીં, ઓરડામાં બંધ કરી દીધા. જો આ બધું કરવાનું બંધ નહીં કરો તો તમને ઓરડામાં બંધ રાખીશું, બંધ કર. અને એવો તાપ સત્સંગ માટે હરિરાયજીને થયો. 3 દિવસ સુધી અખંડ સર્વોત્તમના પાઠ કર્યા છે હરિરાયજી. અને એક દિવસ પ્રાતઃ સમયે મારું તેજ પુંજ પ્રગટ થયું અને જોયું એ તેજ પુંજમાં તો મહાપ્રભુજી અને ગુસાઈજી બંને ઓરડામાં પ્રગટ થઈ. ખુલ્લી આંખે હરિરાય મહાપ્રભુજી દર્શન કરી રહ્યા, અવાક બની રહ્યા. સાક્ષાત શ્રી વલ્લભ અને ગુસાઈજી બંને ચોધાર આંસુએ રડી રહ્યા છે દર્શન કરતા કરતા. અને બંને નિકટ આવી અને હરિરાયજીના મસ્તક પર હાથ મૂક્યો અને હરિરાયજીના મુખમાંથી શબ્દો નીકળ્યા, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પરત કરત કૃપા ધરત હાથ હૈ માથે. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના બંનેના હસ્ત જેના માથે પડ્યા હોય એ પછી પ્રભુ નહીં, એ તો મહાપ્રભુ બની જાય છે. અને એટલા માટે હરિરાયજીને નામની સાથે શ્રી હરિરાય મહાપ્રભુ શબ્દ જોડાય. અને એમના મુખમાંથી નીકળેલા એક એક શબ્દો આપણા માટે તો મંત્રો છે. મોટાઓના મુખમાંથી નીકળેલી હાસ્યની વાતો પણ આપણા માટે તો ઉપદેશ છે. એટલે તો ગોકુલનાથજીના હાસ્ય વચનામૃત છે. કારણ કે મોટાઓનું હસવું પણ સાધારણ નથી હોતું. એમાંય જો કાઢવો હોય તો ઘણો સાર નીકળે. પ્રભુનું સ્મિત હોય કે ગુરુનું હાસ્ય હોય, આ બંને સાધારણ નથી. આ પણ કંઈક પ્રગટાવવા માટે હોય છે. આવા હરિરાય મહાપ્રભુજીના મુખમાંથી શબ્દ નીકળ્યો, શ્રી વલ્લભ પદ વંદો સદા. કારણ કે હરિરાયજીની આરાધના તો શ્રી વલ્લભ ચરણારવિંદની છે. કારણ કે બે મહત્વની વસ્તુ છે. જો ક્યાંથી ક્યાં હરિરાયજી તમને લઈ જઈ રહ્યા છે. આ પહેલી સાખી સાધારણ નથી. આ 100 સાખીઓનો સાર. શાસ્ત્ર એમ કહે છે, આપણે ત્યાં દરેક શાસ્ત્રોમાં મંગલાચરણ કરવામાં આવે. માનો આપણે વલ્લભ સાખીનું મંગલાચરણ છે પહેલું, એટલે જ વંદન છે. પણ મંગલાચરણના પ્રકારમાં એક નમસ્કારાત્મક હોય, એક આશીર્વાદાત્મક હોય, એક વસ્તુ નિર્દેશાત્મક હોય. કે આખા ગ્રંથમાં કયો વસ્તુ નિર્દેશ છે, શું ફળ મળવાનું છે. વલ્લભ ચરણારવિંદના વંદનથી શરૂ થયેલી સાખી છેલ્લી સાખીમાં ફળ શું આપશે? તરત સુધા રસ પાન. ચરણારવિંદથી શરૂ થઈ મુખારવિંદ. સુધા તો મુખારવિંદમાં હોય. બે વસ્તુ બહુ મહત્વની છે ભક્તિ માર્ગમાં. પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં બે પ્રકારની ભક્તિ કહી છે પુષ્ટિ માર્ગમાં, ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ. ચરણારવિંદની ભક્તિ એ શીતલ ભક્તિ છે, મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક ભક્તિ છે. અને એટલા માટે બે વસ્તુનું વિશેષ મહત્વ છે. એક છે ચરણમાં રહેલી રજ અને બીજું મુખમાં રહેલી સુધા. આ બંનેની અનંત ગાથાઓ અનેક અનેક પ્રકારથી અનેક અનેક ગ્રંથોમાં ગવાઈ છે. તમે ભાગવતજી લો, દશમસ્કંદ લો, ગોપી ગીત લો, અનેક અનેક તમે કીર્તન સાહિત્યમાં જાઓ, સંસ્કૃત સાહિત્યમાં જાઓ. આ બંનેની મહત્તા. ભક્તિની શરૂઆત દાસ ભાવથી અને ફલાત્મક ગોપીજનોના ભાવ. આ આખી એક ચાવી છે. અને ચાવી તમારા હાથમાં હોય તો આખું મકાન તમારા હાથમાં કહેવાય. આ પહેલી સાખી જો સમજાઈ જાય તો 100 સાખીઓનો સાર આવી. શર્ટનું પહેલું બટન બરાબર લાગે તો બધા જ બટન બરાબર લાગી જાય. પહેલું ખોટું લાગે તો બધા જ ખોટા લાગે. શ્રી વલ્લભ પદ વંદો સદા. સદાય ચરણારવિંદને વંદન. કારણ જેને ચરણારવિંદમાં પ્રીતિ થઈ, પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો और न मन में आवे. કેવી પ્રીત બંધાઈ, જેવી ધવલાજીને, જેવી કૃષ્ણદાસ મેઘટને, જેવી પદ્મનાભ દાસને, જેવી સુરદાસને કેવી પ્રીત છે. પદ્મનાભ દાસે તો મહાપ્રભુજીને શ્રમ ન પડે એટલા માટે ધર્મ ગીરવે ધરી. વાર્તા પ્રસંગમાં આવે છે ને કે મહાપ્રભુજી પધારતા હતા, પાછળ પાછળ કોઈ શેઠજી આવે અને એનું ધન ચોરાઈ ગયું. મહાપ્રભુ તો મુકામમાં પધારી ગયા ઘરે અડેલમાં ભોજન કરવા બિરાજ્યા છે. પદ્મનાભ દાસ બહાર ઉભા છે. આવીને કહ્યું કે મારે ફરિયાદ કરવી છે, વિનંતી કે મારું ધન ચોરાઈ ગયું.
કહ્યું કે તું હમણાં કરવા જઈશ તો ભોજન કરતા ઉભા થઈ જશે મહાપ્રભુજી, શ્રમ પડશે, ચાલ મારી જોડે બજારમાં છે. નિષ્કંચન છે પદ્મનાભદાસ. બજારમાં કોઈ શેઠજી પાસે આવ્યા, કહ્યું કે આને જેટલું ધન જોઈએ આપી દો. અરે બદલામાં શું મૂકશો, કંઈક તો ગીરવે મૂકો. મારો ધર્મ ગીરવે રાખું છું, પણ આને આપી દો. કહ્યું કે ધર્મ ગીરવે? હા. અરે ધર્મીના સુખમાં જે કામ ન લાગે એ ધર્મ શું કામનો? મારો ધર્મી મારો વલ્લભ છે, અને એને જો શ્રમ પડે તો મારો તો સેવક ધર્મ જાય. પ્રીત બધી શ્રી વલ્લભ, શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સત્ય. શ્રી વલ્લભના ચરણોમાં જેને અનુરાગ થયો હોય, ચિત્ત ચિત્ત ન ભટકાવે, જેને ઓળકાર આવી ગયા હોય અને પછી વાનગીઓ જોઈને પણ ખાવાની ઈચ્છા નથી થતી, ઉબકાવે છે, દૂર ભાગવાની ઈચ્છા થાય છે. આ અધૂરા હોય ને એ જ ભટકતા રહે. જે પૂરા હોય એને ક્યાંય ભટકવાની જરૂર નથી. આપણે એમ કહીએ આશ્રયનું પદ એટલે સત્સંગ પૂરું કરવા માટે, એમ કે પૂરું કરો એટલે આશ્રયનું ગાવ. એ પૂરું કરવા માટે નથી, એ પૂર્ણ કરવા માટે. જ્યાં સુધી વલ્લભના ચરણોમાં આશ્રય નથી થયો તો દુનિયાના બધા સત્સંગ અધૂરા જ છે. પણ દ્રઢ ચરણ કેરો ભરોસો જ્યારે આ થાય ત્યારે માનજો કે હવે સત્સંગ પૂર્ણ થયો. પૂરો નહીં, ખતમ નહીં, પૂર્ણ થયો. ત્યાં સુધી અધૂરો. મીંડાઓ હતા, એકડો હવે લાગ્યો. કારણ કે દ્રઢ ઈન ચરણ આ એકડો હવે મળ્યો. પુષ્ટિ ભક્તિ માર્ગમાં 24 કલાક સેવા કરી લો, અખંડ ભક્તિ ભજન પાઠ કરી લો, પણ જો વલ્લભના ચરણોનો અનુરાગ નથી તો એ બધા જ એકડા વગરના મીંડા જેવું છે. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો. તમે એ લાગ્યું એનું તો અર્થઘટન છે આખા આશ્રયના પદનું, પણ ખાલી પહેલી લાઈન કરો ને તો દ્રઢ ઈન ચરણ ગુણાકાર તમે કરો, અક્ષર ગણો તો 13 અક્ષર થાય. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો. 13 અક્ષર શેના માટે? અને વલ્લભના ચરણોમાં અનુરાગ થયો હોય તો અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5 આ 13 સિદ્ધ થઈ જાય. આ બંને મંત્રો કેવલ વલ્લભના ચરણના અનુરાગ. અષ્ટાક્ષર પંચાક્ષર હું નથી કહેતો, મારી વાત તો માનતા જ નહીં જ્યાં સુધી હું પ્રમાણ ના આપું. દયારામભાઈ કહે છે અષ્ટાક્ષર પંચાક્ષર ભાગવત ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીક. દયારામભાઈ પોતે પુષ્ટિ ધરાવ ગ્રંથમાં કહે છે અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત ગ્રંથ સહિત સમગ્ર ભાગવત પણ શ્રી વલ્લભમાં સમાય. એટલે તો સપ્તશ્લોકીમાં સ્વયં ગુસાઈજી આજ્ઞા કરે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિદાનસ્તનોતુ નિજદાસસ્ય સૌભાગ્ય. ભાગવતનો એક એક અક્ષર મણિ છે અને એનો પ્રકાશ એનાથી શ્રી વલ્લભનું શ્રીઅંગ રચાય છે. એ મણિનો પ્રકાશ રૂપ શ્રી વલ્લભનું અંગ છે. અને એટલા માટે શ્રી વલ્લભના નામને સાધારણ ન માનશો. શ્રી વલ્લભ પદ વંદો સદા. સદા શબ્દનો પ્રયોગ કરે છે. જરૂર પડે ને દુઃખ આવે ત્યારે ભાગીને નહીં જો. આપણી તકલીફ શું છે? જરૂરત નથી હોતી ત્યાં સુધી અસમર્થ લોકોના સહારે જીવીએ છીએ. અને જ્યારે એમની અસમર્થતાનું ભાન થાય પછી સાચા સામર્થ્યનું જ્ઞાન માણસ નથી. શ્રી વલ્લભ પદ વંદો વંદન. એટલે જ હું કહું જેને પગે લાગવા જેવું છે એને રોજ નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. જે સમર્થ છે એના ચરણ નહીં પકડો તો અસમર્થ લોકોની આજીજી કરતા રહેવું પડશે. સમર્થને પકડી લો, અસમર્થ હો તો ભાગતા આવશે, સામેથી આવશે, શોધતા આવશે. તમને શું આપ્યું સુરદાસે? તમને શું આપ્યું પદ્મનાભદાસે? તમને શું આપ્યું દમલાજીએ? તમને શું આપ્યું કૃષ્ણદાસ મેઘને? કેમ આખો દિવસ એમને યાદ કરતા ફરો છો? કઈ આપી ગયા? અરે મેં તમને શું આપ્યું? જ્યાં કથા હોય ત્યાં દોડી દોડીને શા માટે આવી જાઉં છું? હું તમને કંઈક ચમત્કાર કરું છું, કંઈક ફેરવી દઉં છું, કંઈક લાલચ આપું છું, કંઈક ભય આપું છું? કાંઈ નહીં. વિશુદ્ધ ભગવાનનો પ્રેમ તમને આપું છું અને એનાથી ખેંચાઈ ખેંચાઈને તમે બધા આવો છો. કારણ તમે સંસારમાં રહો છો પણ તમે સંસાર માટે નથી બનેલા. હું જાણું છું તમે સંસાર માટે નથી. સંસારમાં ભલે છો, નાવ પાણી માટે જ હોય, પણ પાણીમાં નાવ આવી જાય તો નાવ ડૂબી જાય. પાણીમાં નાવ ભલે રહે પણ નાવમાં પાણી આવી જાય તો ડૂબી જાય. બાકી પાણીમાં જ ફરવા માટે નાવ છે. એમ જ સંસારમાં ભલે છે, સંસાર માટે નથી. આટલી જાગૃતિ સાથે વૈષ્ણવજી શ્રી વલ્લભ પદ વંદો સદા. એના પદ ચરણની વંદના કહેતો ચિહ્નોની પણ ચર્ચા છે. એ તો ચર્ચા કરવી જ દઈશ તો 3 દિવસ શ્રી વલ્લભ પદ ઉપર જ નીકળી જશે આપણા. ચરણારવિંદની એટલી બધી ગાથા છે. પણ જીવનમાં કોઈ પણ ચિંતા આવે ને એનો મહામંત્ર મંગળાચરણમાં તમે રોજ બોલો. ચિંતા સંતાન હંતારો યદ પાદામ ભુજરેણવ
સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુ. ચિંતા નહીં, ચિંતાની પરંપરાઓ, ચિંતા સંતાન, સંતાન પરંપરાઓ, અંતારો હણાઈ જાય તેનાથી તમારી પાસે એક અમોઘ ઔષધિ છે. એ ચિંતાથી નિવૃત્તિ માટે યત પાદાંબુજ, જેના ચરણ ચરણ તો દુર્લભ છે. ચરણારવિંદ જલ્દી કોઈને મળતા નથી, એ તો બહુ દૂરની વાત. આપણે ચરણારવિંદ જોઈતા નથી, કદાચ તો અધિકારી નથી. રેણવહ, મહાપ્રભુ જ્યાંથી પધારી ગયા હોય ને, અને જે રજ ઉપર ચરણ પડ્યા હોય, એ રજ, એ રણ રણ કંકણ, એ રજ ખાલી મળી જાય. અને મળી જાય ને મુખમાં નહીં. રેણવહ, એનું ખાલી ચિંતન કરી લો. સ્વીયાનામ તાન નિજાચાર્યા, પણ ક્યારે થાય? નિજાચાર્ય, મારા શ્રી વલ્લભ છે. પોતાના કરીને જયારે જાણ્યા હોય અને આવો દ્રઢ ભાવ હોય તો હંકાર બધું જ સંસારમાં છીએ, સારું નબળું અનુકૂળ પ્રતિકૂળ ચાલતું જ રહેવાનું. તમે ક્યારેક એવું કહેશો કે મારે સુખ જોઈતું જ નથી, દુઃખ જ જોઈએ, છતાંય સુખ આવવાનું. બોલો, હવે છતાંય સુખ આવવાનું તો છતાંય દુઃખ નહીં આવવાનું. આપણે આગળ શું રાખીએ છીએ? દુઃખ તો આવવું જ ન જોઈએ. એ પણ સંભવ. આ તો ચાલતું જ, આ તો લહેરો છે. એક વ્યક્તિ દરિયા કિનારે ઉભો હતો ને 1 કલાક 2 કલાક 3 કલાક પેલો વ્યક્તિ જુએ કે તું નાવા ઉભો છો તો નહીં લે. ઉભો કેમ છે? જોઈ શું લાગે કે ના, રાહ જોઉં છું કે આ લહેરો બંધ થાય ને પછી ડૂબકી લગાવું. તો દરિયાની લહેરો તો ક્યારેક રોકાવાની છે જ નહીં. ક્યારેક સુખની લહેર આવે, ક્યારેક દુઃખની આવે, ક્યારેક અનુકૂળતાની, ક્યારેક પ્રતિકૂળતાની. પણ તમે સંસાર માટે નથી. હા, સંજોગોને અનુકૂળ વ્યવસ્થા કરો, એની કોઈ ના. મહાપ્રભુજીના સ્પષ્ટ વચન છે, પ્રતિકારો એ છેદ સિદ્ધસ્ય ના ગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળે તો કરી નાખો. ભગવાન આવીને કરી જાય એ રાહમાં નહીં જોવું, એ પ્રતીક્ષામાં નહીં બેઠા રહેવું. સેવક તમે છો કે અનુકૂળતા ભગવાને બુદ્ધિ આપી છે. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. આપણે ગુજરાતીના એ સાહિત્યકારોના વચનોને યાદ કર્યું. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું ના, હવે ચોથું નથી માંગવું. લોકો ઘણી વાર કહું ને, મૂળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ભગવાને બુદ્ધિ આપી છે તો વાપરીને ઉપાય બોલો. બધું આવીને ભગવાન કરી જાય કે કામ વાળો છે તમારો. તમને બુદ્ધિ આપી, તમને હૃદય આપ્યું, તમને સામર્થ્ય આપ્યું, પ્રયાસ કરો, કોશિશ કરો. એવા બનો કે તકલીફ આવે તો 10 જણા જોડે ઉભા રહેવા આવે. બધા જોડે બગાડીને ઉભા હોય અને પછી હવે કોઈ મદદે નથી આવતું તો તે જ આ કર્યું છે. તારી જોડે કોઈ નથી એનું કારણ તું જ છું. લોકો નહીં, આપણે લોકોને ગણીએ. જો ને કોઈ નથી, એ કોઈ નથી એની પાછળ આપણે જ છીએ.